સુરતમાં જીતો પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિએટર્સની ટીમ અને જર્સીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. દેશભરમાંથી 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ કરાયેલા 25 ખેલાડીઓ હવે શ્રીલંકાના કોલંબોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ટીમ સાથે ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. સુરતમાં જીતો પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિએટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરાયું. કાર્યક્રમમાં ટીમના માલિક નીતિન મહેતા સહિત મહેમાનો અને રમતગમત ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગુજરાત ગ્લેડિએટર્સની ટીમમાં સ્થાન મેળવવા માટે સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો, જેમાંથી અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. આ ખેલાડીઓ હવે કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે. મારું નામ નીતિન મહેતા છે. હું ચિંતામણી ગ્રુપનો મેનેજિંગ ડાયરેક્ટર છું. અમે લોકો આ ગુજરાતી ટીમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ જેપીએલમાં. એ જૈન કમ્યુનિટીને આગળ લાવવા માટે અને જૈન પ્લેયરને એક એવો મોકો મળે કે એ આઈપીએલ ના રમી શકે, ઇન્ડિયા નહીં રમી શકે, તો એનું એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ કે સારા ટેલેન્ટેડ પ્લેયર હોય એમને એક જૈન કમ્યુનિટીના માધ્યમથી એક સારો એક એવો પ્લેટફોર્મ મળે કે એ માધ્યમથી એમનું સપનું પૂરું કરી શકે છે. જૈન સમાજના જ છોકરાઓને તમે લીધા છે, અન્ય સમાજના છોકરાઓને કેમ લઈ? શોર્ટ ટાઈમ હતો અમારી પાસે. અમે લોકો જ્યારે આ જીતોમાં જ્યારે લોન્ચ કરેલું ત્યારે ગુજરાતથી 250 પ્લેયર પાર્ટિસિપેટ કર્યું છે. આવાવાળા સમયમાં અમે નેક્સ્ટ સિઝન 2 કરીશું. એમાં આખા ગુજરાતને મોકો આપીશું, અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પિંગ કરીશું. ને એથી આ જે અમે ફર્સ્ટ ટુર્નામેન્ટ છે, અમારો બી ફર્સ્ટ અનુભવ છે, એ અમે શ્રીલંકામાં કરીએ છીએ. ત્યાંથી અમને જે રિસ્પોન્સ મળશે એ હિસાબે અમે ઇન્ડિયાની અંદર સિટી વાઇઝ આખું કરીશું. જે છોકરાઓ છે એમને કઈ ફી રાખવામાં આવી છે કે ભાઈ આ ટુર્નામેન્ટમાં તમે સોરી ફી કઈ રાખવામાં આવી? ના, છોકરાઓની કઈ ફીસ નથી. છોકરાઓ જે સિલેક્ટ થાય છે એમાં માર્કી પ્લેયર છે એમને અમે 1 લાખ રૂપિયા કરીને આપીએ છીએ ને 50,000 રૂપિયા જે બીજા પ્લેયર છે એમને એવી રીતે કરીએ છીએ. આ ટુર્નામેન્ટ કઈ જગ્યા છે, કેટલા? આ ટુર્નામેન્ટ શ્રીલંકા છે, કોલંબોમાં સીસી ગ્રાઉન્ડમાં છે. 24 તારીખથી શરૂ થશે અને 5 તારીખે એનું ફાઇનલ છે. એ રીતે. મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.